પણ અહીંયા ક્રોધની વાત આવી તો એક નાની વાત બતાવીને, તમારો ક્રોધ કેટલું બધું હેરાન કરી જાય છે, કેટલું બધું તમારું નુકસાન કરી જાય, એની એક કથા તમને કહું. વિદેશમાં એક યુવાન હતો અને એ યુવાને એક મગજમાં ઈચ્છા ચડેલી કે મને એક મોટી કાર લેવી છે. વ્યવસાય સામાન્ય હતો પણ મારે એક સારી કાર લેવી છે, આવી ઈચ્છા એની મગજમાં હતી. એટલે માણસ ઓવર ટાઈમ કામ કરે, પૈસા ભેગા કરે, ઓવર ટાઈમ કામ કરે, પૈસા ભેગા કરે. એમાં એક દિવસ એવો આવ્યો કે પોતાની જે સ્વપ્નની કાર હતી, કારણ કે આ દુનિયામાં બધાને ડ્રીમ કાર હોય, તો માણસ એ સ્વપ્નની કારને લઈ આવ્યો અને એટલી બધી કારની માવજત રાખે, એ નો નાય તો હાલે પણ એ કારને નવરાવ્યા વગર ન રહે. એ રોજ કારને સાફ કરે. ઘણા તો એટલી બધી કાર વાલી હોય કે પોતાનું મોઢું લેવા માટેનો જે રૂમાલ પોતાના ખીચામાં હોય એનાથી કાચ સાફ કરતો હોય. મોઢું સાફ ન કરે પણ એનાથી કાચ સાફ, એટલી એને ગાડી પ્રિય હોય. તો આ માણસને એટલી બધી ગાડી પ્રિય હતી, એક તો આટલા વર્ષોની મહેનત પછી પોતાની મનગમતી કાર ઘરમાં આવી હતી. રોજ સવારમાં સાફ કરીને પછી પોતે તૈયાર થઈને લઈને જાય. એમાં 8 દિવસ થઈ અને ઘટના ઘટી. 1 વર્ષનો દીકરો હતો. એક વખત સમય આ બરાબર આ યુવાન તૈયાર થવા ઘરમાં હતો અને પોતાને ઓફિસ જવું હતું, તૈયાર થતો હતો, જરા મોડું થયું હતું. પોતાની બેગ અને પોતાનું ટિફિન લઈને ઘરની બહાર આવ્યો અને જ્યાં બરાબર પાર્કિંગમાં જોવે તો ગેરેજમાં એનો 10 વર્ષનો છોકરો એક લોખંડની ખીલી લઈ અને બોનેટ ઉપર આમ સ્ક્રેચ કરતો હતો. હવે માણસનો એટલો મિજાજ ગયો. સવારમાં એક તો નોકરીએ જવાનું મોડું થયું હતું અને એમાં આ છોકરો આવું કરતો હતો, જે ડ્રીમ કાર હતી એની. એટલો બધો ક્રોધ આવ્યો કે પોતાના આવેશને રોકી ન શક્યો. એ ક્રોધના એટલા બધા એ જ્વાળામુખીને રોકી ન શક્યો. પોતાની બેગ અને ટિફિન ત્યાં કોર ઉપર છોડી દઈ અને એકદમ દોડતા જઈ અને પોતાના 10 વર્ષના છોકરાને બાવડું પકડીને ખેંચો અને એટલો ક્રોધ હતો 2-5 થપાટો ગાલ ઉપર લગાડી દીધી. છતાં એનો ક્રોધ શાંત ન થયો. સતત એને એ જ્વાળામાં, અગ્નિમાં એટલો બધો આમ બળતો રહ્યો કે એટલા એ દીકરાને મારવાથી પણ છતાં એને ક્રોધ શાંત ન થયો. અને એટલો બધો આવેશ આવ્યો કે જે દીકરો જે હાથથી સ્ક્રેચ કરતો હતો એ હાથ પકડી એક પથ્થર ઉપર રાખીને બીજો પથ્થર મારીને આંગળીઓ તોડી નાખી. દીકરાની આંગળી તૂટી, લોહીની ધારાઓ વહે છે. દીકરો ખૂબ જોરથી રડે છે. એટલે દીકરાનો અવાજ સાંભળીને માં દોડતી આવી. જ્યાં જોઈ ત્યાં દ્રશ્ય જોઈને માની આંખો ફાટી ગઈ. પતિના હાથમાંથી દીકરાને લઈ લીધો, પતિને ધક્કો મારી દીધો જરા. બાવરી બની ગઈ. દીકરાને તેડી લઈને પોતાના હાથ દીકરાનો હાથમાં લઈને ચારે બાજુ જુઓ તો આમ લોહીના ટીપાઓ પડતા રહે છે. દીકરો પણ રડતો હતો, હવે માં પણ રડે છે. એક ક્ષણ પછી પેલા માણસને જરા સ્મૃતિ થઈ કે મારાથી શું થઈ ગયું. ઓસરીના કોરે બેસી ગયો, માથું પકડીને. થાય શું? પોતાની જ કારમાં દીકરાને લઈને હોસ્પિટલ જાય છે. હોસ્પિટલ લઈ ગયા પછી ડૉક્ટર સાહેબને કહ્યું, સાહેબ જે કરવું પડે જલ્દી કરો. ઓપરેશન કરવાની વાત થઈ. દીકરાને ઓપરેશન માટે લઈ ગયા. અંતે નિર્ણય થયો કે દીકરાના હાથમાં એટલા ઘા વાગી ગયા છે કે આગળની 2 આંગળી કાપી નાખવી પડશે. એમાં કોઈ સર્જરી થાય એવું છે નહીં, કાપી જ નાખવી પડશે. દીકરાની આંગળીઓ કાપી, દીકરાનું ઓપરેશન પૂરું થયું. પછી એને બીજા રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો. ત્યાં લઈ ગયા પછી દીકરો થોડી વાર પછી ભાનમાં આવ્યો તો જુએ છે કે બાજુમાં ટેબલ ઉપર બેસીને એ બાપ એના દીકરાનો હાથ પકડીને બેઠો રોયા કરે છે. દીકરો સ્વસ્થ બન્યો પછી એના બાપુજીને કહ્યું, પપ્પા સોરી, તમે રડો નહીં. પોતાના એક હાથથી એના બાપના આંસુ લૂછે છે. માં રડે છે. દીકરાનો એક હાથ બાપે ઝાલ્યો છે ને બીજો હાથ દીકરાના માથામાં ફેરવે છે. દીકરાનો બાપ બોલી નથી શકતો કાંઈ. કોઈ આવે તો એની સામું નથી જોઈ શકતો. કેમ? ક્રોધમાં દીકરાની આંગળીઓ તોડી નાખી. પણ એ સમયે એક ઘટના એ ઘડી. દીકરો બોલ્યો છે, પપ્પા સોરી, મેં તમારી કારને નુકસાન કર્યું. પપ્પા તમે મને જ્યારે પૈસા આપતા હતા ને મેં મની બેંકમાં રાખ્યા છે. આપણે છે ને પપ્પા અહીંયાથી આપણે જશું ને એટલે હું પૈસા તમને આપીશ. આપણે તમારી કારને નવો કલર કરાવી લેશું. અને દીકરાનો બાપ સતત રોયા કરે છે. આંખમાંથી આંસુ બંધ ન થયા. બોલી તો શક્યો જ નહીં એક શબ્દ. પણ દીકરાએ છેલ્લું વાક્ય કીધું, પપ્પા આપણે તમારી કારને કલર કરાવશું તો તમારી કાર નવી થઈ જશે. અમારી આંગળીઓ ક્યારે આવશે પાછી? હવે અમારી આંગળીઓ ક્યારે આવશે? એક ક્ષણભરનો ક્રોધ માણસને આખી જિંદગીનો પછતાવો થઈ ગયો. જ્યારે દીકરાને જોવે ત્યારે પેલી આંગળીઓ તૂટેલી જોવે. ક્ષણભર એ ક્રોધ આખી જિંદગી પોતાના દીકરાને જોઈ અને પોતાની જાતને કોસવાનો સમય આવ્યો. બીજું કશું જ ના આવ્યું. માટે મારી પ્રાર્થના છે, નુકસાન થઈ જાય તો ભલે થઈ જાય પણ ક્રોધ ન કરશો. તમારા ક્રોધથી કદાચ તમારું પોતાનું એટલું બધું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે ક્રોધનો અગ્નિ અંદરથી બાળ્યા વગર રહી ન શકે. તમારા ક્રોધમાં નીકળેલા શબ્દો કેટલાયના હૃદયને વીંધી નાખે છે.